આગામી 24 કલાકમાં વરસાદી માહોલ યથાવત રહેશે। જી હા, આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આ આગાહી છે। અનેક ભાગોમાં વરસાદી માહોલ સર્જાવાની આગાહી। બનાસકાંઠા, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આગામી 24 કલાક આ જ રીતે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ રહેશે। છૂટાછવાયા વરસાદની આગાહી આગામી 24 કલાક માટે કરવામાં આવી છે। અનેક ભાગોમાં વરસાદી માહોલ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં આ વખતે વરસાદી માહોલ જામેલો જોવા મળશે। હજુ આગામી 24 કલાકમાં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને રાજસ્થાનના સંલગ્ન ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના અલગ અલગ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં કંઈક વરસાદ ઝાપટા પડી શકે અને મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા વગેરે ભાગોમાં પણ અલગ અલગ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે। આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અલગ અલગ ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે। તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ અલગ અલગ ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે। એટલે હજુ આગામી 24 કલાકમાં ગુજરાતના ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। 17 થી 19માં પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। તારીખ 17 થી 19માં મકર નક્ષત્રનું વરસાદી પાણી કૃષિ માટે સારું ગણાય છે। તારીખ 23 ઓગસ્ટથી 28 ઓગસ્ટ વચ્ચે પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ વરસાદી પાણી પણ સારું ગણાય છે। પર્વત આગળનો મેઘ જ્યાં ચડે ત્યાં પડે। ત્યારબાદ વરસાદ હજુ ગયો નથી અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લગભગ ઓગસ્ટના અંત ભાગમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં અરબ સાગર સક્રિય થવાની શક્યતા રહેતા પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ નથી થયો તે ભાગમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા ગણી શકાય। જો કે અરબ સાગર કેવો સક્રિય થાય છે તેના પર તેનો આધાર રહેશે।